દાહોદની અંદર જ્યારથી મનરેગા કૌભાંડ સામે આવ્યો છે ત્યારથી અવારનવાર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને બીજા પણ ઘણા બધા એવા આદિવાસી વિસ્તારો છે કે જેની અંદર પણ હજી મનરેગા કૌભાંડ ચાલી રહ્યા છે। ત્યારે ચૈતર વસાવા છે તેમનો વધુ એક વિડીયો સામે આવ્યો છે આજે મનરેગા કૌભાંડને લઈને। શું છે સમગ્ર વિષય જોઈશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અવારનવાર આદિવાસીઓની સાથે થયેલા અન્યાય મુદ્દે મેદાને આવતા હોય છે અને જ્યારથી દાહોદની અંદર મનરેગા કૌભાંડ સામે આવ્યો છે ત્યારથી આદિવાસીના ઘણા બધા એવા વિસ્તારો છે કે જેની અંદર મનરેગા કૌભાંડ થઈ રહ્યા છે અને ખાસ કરીને આની અંદર ક્યાંક હીરા જોટવાનું પણ નામ સામે આવ્યું હતું। એ જ દરેક વાતને લઈને ચૈતર વસાવાનો વધુ એક વિડીયો સામે આવ્યો છે। સૌથી પહેલા તો તે વિડીયો ઉપર નજર કરીએ। આજે ભરૂચમાં મનરેગા કૌભાંડની એક એફઆઈઆર શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધરન એન્ટરપ્રાઇઝ પર થયેલી છે, પરંતુ આ એફઆઈઆર માત્ર 7 કરોડ અને 30 લાખના નાણાકીય ગેરરીતિની થઈ છે। ત્યારે સવાલ એ થાય છે કે આ એજન્સીઓ દ્વારા વર્ષે જ 70 કરોડના નાણાં એજન્સીઓને ચૂકવવામાં આવ્યા છે। ત્યારે આગલા વર્ષોમાં અને પાછલા વર્ષોની તમામ તાલુકાની કામગીરીની જો તટસ્થ તપાસ કરવામાં આવે તો આ જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સી દ્વારા કોઈ પણ જગ્યાએ કોઈ પણ જાતનું મટીરિયલ સપ્લાય કર્યું નથી, રોયલ્ટીવાળા બિલો મૂક્યા નથી, જીએસટીવાળા બિલો મૂક્યા નથી, છતાં કેટલાક નેતાઓના દબાણથી અધિકારીઓ અને મિલીભગતથી કરોડો રૂપિયાના ટ્રાન્સફર આ એજન્સીના ખાતામાં કરવામાં આવ્યા છે। ત્યારે આગલા દિવસોમાં અમે કીધું હતું એમ કે મનરેગા કૌભાંડના માસ્ટર માઇન્ડ કોંગ્રેસના એક દિગ્ગજ નેતા જૂનાગઢ લોકસભાના ઉમેદવાર હીરા જોટવા છે। આ બંને એજન્સી હીરા જોટવાની છે, એમની સાથે રહેનારા મેનેજર અને સુપરવાઇઝરને પ્રોપ્રાઇટર બનાવીને આ કૌભાંડો થયા છે। નર્મદા જિલ્લામાં પણ આવી જ રીતના 3 વર્ષ 2020-21, 21-22 અને 22-23માં આ જલારામ એન્ટરપ્રાઇઝના એકાઉન્ટમાં 400 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે। એવી રીતના દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં પણ જમા કરવામાં આવ્યા છે। ત્યારે ભરૂચમાં પણ તટસ્થ તપાસ થાય અને ગમે એવા ચમરબંધી નેતાઓ હોય કે અધિકારીઓ હોય એમને પણ આમાં આરોપી બનાવવામાં આવે એવી અમારી માંગણી છે। અમે આવનારા દિવસોમાં લોકોને સાથે રાખીને આ તમામ જિલ્લાઓની જિલ્લા નિયામકની કચેરીઓ, એસપી કચેરી અને કલેક્ટર કચેરીઓની ઘેરાબંધી કરીશું। જો આમાં ભીનું સંકેલવામાં આવશે, જો આમાં આગળ તટસ્થ તપાસ નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં અમારે જન આંદોલનના માર્ગે જવું પડશે અને જે અહીંના સ્થાનિક નેતાઓ જે આ લોકો સાથે મળીને ભાજપ કોંગ્રેસના ભાઈ બનીને જે મનરેગા ગરીબોને રોજગારી આપનારી યોજનાના કૌભાંડો કર્યા છે અમે કોઈ સંજોગોમાં ચલાવી લેવાના નથી। ધન્યવાદ। એટલે જે પ્રમાણે અહીંયા ભારતીય જનતા પાર્ટી ઉપર તો આકરા પ્રહાર કરવામાં આવ્યા છે, પરંતુ ક્યાંક હીરા જોટવાને લઈને પણ અનેક એવા ખુલાસા કરવામાં આવ્યા છે અને ચૈતર વસાવા દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે, ચૈતર વસાવા દ્વારા એક વાત એ પણ કહેવામાં આવી છે કે મનરેગા કૌભાંડ મામલે ભાજપ અને કોંગ્રેસ છે તે ભાઈ હોય એવું લાગી રહ્યું છે। એટલે ખાસ કરીને હવે આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે કે હીરા જોટવા આ વાતને લઈને કોઈ પ્રતિક્રિયા આપશે કે કેમ, કારણ કે જ્યારથી દાહોદની અંદર મંત્રી પુત્ર બચુ ખાબડ છે તેમના બંને પુત્ર એટલે કે કિરણ ખાબડ અને બળવંત ખાબડની દાહોદ મનરેગા કૌભાંડને લઈને ધરપકડ કરવામાં આવી હતી। એ બાદ તેમના ઉપર વધુ એક કેસ લાગુ કરવામાં આવ્યા હતા ને એ બાદ તેમને ફરી એક વખત જેલમાં મોકલવામાં આવ્યા હતા। પરંતુ જ્યારથી આ સમગ્ર મનરેગા કૌભાંડ સામે આવ્યો છે ત્યારથી જ આપણે જોતા આવે છે કે ચૈતર વસાવા દ્વારા આદિવાસીના બીજા ઘણા બધા એવા વિસ્તારો છે કે જેની અંદર મનરેગા કૌભાંડ થઈ રહ્યો છે, એ જ વાતને લઈને તેમના દ્વારા ખુલાસા કરવામાં આવી રહ્યા છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।